અંબાજી પરિક્રમા મહોત્સવમાં જતા કોંગ્રેસ ધારાસભ્ય નજરકેદ। આજરોજ મુખ્યમંત્રીને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી આપવાના હતા આવેદનપત્ર। અંબાજી ડેવલપમેન્ટ પ્લાનમાં તોડાયેલ ઘરોના મુદ્દે આપવાના હતા આવેદન। અંબાજી પહોંચે તે પહેલા જ રસ્તામાંથી પોલીસે કર્યા નજરકેદ। બનાસકાંઠા પોલીસે ધારાસભ્યને ગાડીમાંથી ઉતરવાનો પણ ન આપ્યો મોકો। ગાડીમાં બેસીને કાંતિભાઈ ખરાડીએ કર્યો પોતાના નજરકેદનો વિડીયો વાયરલ। ગુજરાતના સીએમ આપતા ત્યારે આપણા વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય તરીકે અંબાજી સ્થાનિક ધારાસભ્ય તરીકે જવાનું હતું। કાયદેસરનું સરકાર મને આમંત્રણ આપવામાં આવ્યું હતું। કોઈક જગ્યા એવી નર્તરૂપી એમને ઊભી થઈ હશે અને કોઈનો ઈશારો હશે કે અહીંયા ધારાસભ્યને ના આવવા દેવા। આ એક જાતનું લોકશાહીનું ખૂન કહેવાઈ રહ્યું છે। ગઈકાલે બનાસકાંઠાના એસપી પોતે જેને ગુજરાતના ગૃહમંત્રી હોય એ રીતે ધારાસભ્ય ઉપર વર્તન કર્યું। હું માનું છું ત્યાં સુધી ગુજરાતના જે સાચા ગૃહમંત્રી છે એ નહીં પણ ડુપ્લિકેટ ગૃહમંત્રી તરીકે બનાસકાંઠાના એસપી જેને ગૃહમંત્રી હોય એ રીતે વર્તન કર્યું। સ્થાનિક ધારાસભ્ય તરીકે એમના ઉપર અપમાન કર્યું હતું। એના લીધે આખા જ દોતાના જનતા આજે સીએમને આવેદનપત્ર આપવા માટે જવાના હતા, પણ એસપીના કહેવાથી સ્થાનિક પોલીસ બંદોબસ્ત રાખીને અમને નજરકેદ કરવામાં આવ્યા છે। પણ હું જ્યાં સુધી માનું ત્યાં સુધી અમને કેટલા દિવસ સુધી ક્યાં સુધી આ લોકો નજરકેદ રાખશે? આજે નહીં તો કાલે પણ અમે ત્યાં જે અમે કરતા હોય કર્યા જશું। એનું કારણ છે લોકશાહીનું ખૂન કદી કરી શકતા નથી, પણ આ તાનાશાહીના ભાજપના સરકારની અંદર ગુજરાતના સીએમ આવતા ત્યારે ઉપરથી સીએમ તો અમે બોલાવતા હોય કે ભાઈ સ્થાનિક ધારાસભ્યને બોલાવવા જોઈએ। નિયમ અનુસાર એ લોકોએ કાર્ડ મોકલી આપ્યું છે, પણ બનાસકાંઠાના એસપીના ઈશારે આજનું કાવતરું કરવામાં આવ્યું। કેમ કે એમને ગઈકાલે જે બોલ્યા હતા એમની પોલ ના ખુલી જાય અને સીએમ સુધી રજૂઆત ના કરી શકે એટલા માટે આજે નજરકેદ કરવામાં આવ્યા છે, એમને ત્યાં જતા રોકવામાં આવ્યા છે।